દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી છાંટા વરસ્યા। લીંબડી, મીરાખેડી સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે દાહોદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। એક તરફ ધોમ ધકતો તાપ હતો અને બીજી તરફ સવારથી જ વાદળો ઘેરાયા અને ત્યારબાદ છૂટો છવાયો વરસાદ વરસ્યો છે। ક્યાંક પવન ફૂંકાઈ રહ્યો છે। આ તરફ ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ છે। જે ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર કર્યું હશે તેમને ભારે નુકસાન થઈ શકે છે આ કમોસમી વરસાદથી, પરંતુ ગરમીમાં ચોક્કસથી સામાન્ય લોકોને રાહત મળી રહી છે। હવામાન વિભાગે આગાહી કરી હતી તે વચ્ચે દાહોદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। દાહોદના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ ખાબક્યો છે। લીંબડી, મીરાખેડી સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં માવઠું નજરે પડી રહ્યું છે। તો દાહોદમાં વાતાવરણમાં પલટો નજરે પડ્યો છે। બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે। તો વધુ એક અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે દાહોદથી। દાહોદમાં વરસાદી છાંટા સાથે કરા પડ્યા છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। ઘણા એવા વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ત્યાં કેવું વાતાવરણ હશે અને કરા પડતા લોકોમાં પણ ભારે કુતૂહલ સર્જાયું છે। અચાનકથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને ભારે પવન સાથે દાહોદના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદ જેના કારણે ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી, પરંતુ આ તરફ સામાન્ય લોકોને ગરમી અને બફારામાંથી વરસાદ વરસતા ઠંડક મળી છે, રાહત મળી છે। તો દાહોદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। એક તરફ હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે આગામી 4 થી 5 દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે અને કેટલાક એવા વિસ્તારોમાં, કેટલાક એવા જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે અને તેની વચ્ચે દાહોદના અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, મોટા મોટા કરા પડ્યા છે। કરા સાથે વરસાદ વરસી રહ્યો છે। ભારે પવન સાથે દાહોદના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ। 13 થી 15 એપ્રિલ સુધી રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ ખાબકશે તેવું હવામાન વિભાગે કહ્યું છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું આગાહી કરી તે સાંભળીએ। આગામી દિવસોમાં જોવા જઈએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે। તારીખ 12 થી લગભગ આવતીકાલથી તારીખ 15 સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વધવાની શક્યતા છે। આંધી, વંટોળ અને ગાજવીજ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। તારીખ 18મીથી ફરી પુનઃ પલટો આવશે હવામાનમાં અને પુનઃ વાદળવાળું આવવાની શક્યતા રહેશે અને આ અરસામાં પણ ગુજરાતનું વાતાવરણ પ્રભાવિત થઈ શકે 18 તારીખ બાદ। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 16મીથી ગરમી વધશે અને લગભગ 16મી પછી તો ગરમીનો આંક મધ્ય ગુજરાતના ભાગોમાં તો હમણાં જ ગરમીનો આંક ઊંચો જશે અને મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી સેલ્સિયસ પાર કરી જવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ગરમી રહેશે। મહેસાણા, બનાસકાંઠા, સમી હળદના ભાગમાં ગરમી વધારે રહેશે। જૂનાગઢના ભાગોમાં પણ ગરમી રહેશે। અમરેલીના ભાગોમાં પણ ગરમી રહેશે। સાબરકાંઠાના ઈડર વગેરે ભાગોમાં ગરમી રહેશે। પંચમહાલના ભાગોમાં પણ ગરમી રહેશે।